टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સે આજે બંને તરફી કારોબારમાં અલ્ટિમેટલી ઘટાડો બતાવ્યો છે. કયા સંકેતો મળી રહ્યા છે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. માસિક એક્સપાયરીના પહેલા સીમિત રેન્જમાં રહ્યું બજાર, પછી આવ્યો અચાનક ઘટાડો. નિફ્ટી 50 પોઈન્ટની રેન્જમાં રહ્યો અને ત્યારબાદ 26,000ને નીચે. સેન્સેક્સ પણ 85,000ને નીચે. ફાર્મા, બેંક, મેટલથી સપોર્ટ. સરકારી બેંકમાં ખરીદારીથી બેંક નિફ્ટી 68,000ને ઉપર. એસબીઆઈ 2.5% વધુ વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અન્ય સરકારી બેંકમાં પણ 2% સુધીની તેજી. ખાનગી બેંકથી દબાણ. મેટલ શેરની ચમક વધી. ઇન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં. જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંકમાં સારી તેજી. અન્ય મેટલ શેરમાં પણ 2% સુધીનું તેજીનું એક્શન. ત્રણ દિવસના ઘટાડા બાદ ફાર્મા શેરમાં તેજી. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. લ્યુપિન, ગ્લેનમાર્ક ફાર્મા 3% સુધીની તેજી. અન્ય ફાર્મા શેરમાં પણ સારી ખરીદદારી. ડિફેન્સ શેરમાં સારી ખરીદદારી. બીએલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. અપોલો માઇક્રોસિસ્ટમ, ડીએક્સ સિસ્ટમ, ડેટા પેટર્ન્સ, લેટન્ટ વ્યૂમાં 3% સુધીની તેજી. અને આ સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમે માર્કેટ્સ પર નજર કરી લો. દિવસની શરૂઆત મજબૂતી સાથે કર્યા બાદ ઘટાડો, ફરી તેજી, ફરી વેચવાલી, ફરી તેજી, ફરી વેચવાલીના ચક્કરમાં અત્યારે અચાનક જ ઉપલા સ્તરોથી એક વેચવાલી આવી, જેમાં તમે 26,000ને પાર હતા ત્યાંથી ફરી એકવાર થોડી ખરીદારી જોવા મળી. એકંદરે જોવા જાઓ તો રેન્જમાં છો, એટલે રેન્જને બહાર નીકળ્યા નથી. નવા ડેઝ લો પણ કંઈ બન્યા નથી અને હાઈ નવા બનાવ્યા જરૂર. એટલે આવી સ્થિતિમાં માર્કેટમાં શું થશે તે સમજવું થોડું મુશ્કેલ બની જાય છે. એટલે આ પરિસ્થિતિમાં ચાર્ટ્સ પહેલાં સમજવા જરૂરી બને છે. જે અવેલેબલ ચાર્ટ્સ છે ધીરે ધીરે સ્ક્રીન પર આપણે બતાવીશું. જઈએ, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો 15 મિનિટના જે ચાર્ટ્સ છે તેને સાથે શરૂઆત કરીશું. કારણ એ છે કે બહુ જ વોલ્ટિલિટી છે અને આજે જ્યારે મંથલી એક્સપાયરીનો દિવસ હતો તો બંને તરફી કારોબાર માર્કેટ્સમાં જોવા મળ્યા. ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન. આજે તમે સાચું કીધું. આપણને માર્કેટમાં આજે કભી ઉપર કભી નીચે જેવું આજે એક રોલર કોસ્ટર રાઇડ આપણને જોવા મળી છે, પરંતુ એ પણ એકદમ નાનકડી સીમિત રેન્જમાં જોવા મળી છે. આપણે જે સવારે વાત કરી હતી એ જ રેન્જ આજે તમને જોવા મળી છે. સવારે આપણે વાત કરી કે 26,000ની ઉપર માર્કેટ એટલીસ્ટ અડધો કલાકથી વધારે ટકવું જરૂરી છે, પરંતુ એ ટક્યું નથી. એટેમ્પ ઘણા કર્યા પરંતુ ટકી નથી રહ્યું, જે મેઇન પ્રોબ્લેમ હતો. અને નીચેની તરફ આપણે વાત કરીએ કે 901 ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ છે અને આજે ત્યાંથી જ આપણને વારંવાર સપોર્ટ પણ મળ્યો છે. તો ઓવરઓલ આ બધા સંકેતો બાદ હવે કયા લેવલ ફોકસ કરીશું, નેક્સ્ટ એક્સપાયરી, નેક્સ્ટ વીકલી એક્સપાયરી કહો કે નેક્સ્ટ મંથલી એક્સપાયરી કહો, આવો એના ઉપર આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં 15 મિનિટનો ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો 15 મિનિટમાં તમને આઈડિયા આવશે કે કઈ રીતે આજે રોલર કોસ્ટર રાઇડ જોવા મળી. ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં નજર કરો તો ડેઇલી ચાર્ટમાં તમે જો સારી વસ્તુ એ છે કે જો આજે આપણે 26,000 નજીક ક્લોઝ થઈશું ને તો તમે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નજીક થશો. પરંતુ અત્યારે તમે 25,960 ઉપર કામ કરી રહ્યા છો અને આપણું 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જ્યાં જોવા મળી રહી છે એ છે 25,960. હવે જરૂરી છે કે એની ઉપર જો એની એક્ઝેક્ટ ત્યાં ઉપરથી ક્લોઝ થઈશું તો આપણે એવું કોઈ ખાસ બેટર ક્લોઝિંગ ના કહેવાય, કારણ કે ગમે ત્યારે પણ એ તૂટી શકે છે. એટલા માટે એટલીસ્ટ 26,000ની નજીક આજે નિફ્ટીમાં ક્લોઝિંગ આવવું જોઈએ. જો એની નીચે આવે છે તો મતલબ સમજો કે આજે જે ઘટાડો છે એ ક્યાંક ને ક્યાંક આગળ પણ આપણને કન્ટિન્યુઅસલી જોવા મળી શકે છે. હવે 25,912 કે જે સૌથી પહેલાં આપણે જે લેવલ હતો એ ફોકસ કરીશું. 25,912 એટલે કે આજનો જે લો આપણને જોવા મળી રહ્યો છે 25,912, ઇવન આ ગઈકાલનો લો છે. આજે લો બન્યો 25,924. એ વસ્તુ સારી છે કે ગઈકાલનો લો આપણે નથી તોડ્યો. હવે એમાં થયું શું, ગઈકાલનો લો નથી તોડ્યો એટલે કે આપણે ઇનસાઇડ બાર અહીંયા બનાવી ચૂક્યા છે. હવે ઇનસાઇડ બારની નીચેની રેન્જ છે 25,912, ઉપરની જે રેન્જ જોવા મળી રહી છે 26,142. એટલે ઓવરઓલ તમે જોશો તો 200 અંક આજુબાજુ આપણને અહીંથી મુવમેન્ટ છે. હવે જો 25,900 નીચે તમે બારની નીચે ક્લોઝ આવજો તો સ્વાભાવિક છે કે નીચે આપણે એક વખત 25,700 તરફ પણ આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે છે. પરંતુ એની વચ્ચે 25,856 એક આ આપણે છે કે જેને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈશું. એ તમે જો એક વખત, બે વખત વારંવાર આ લેવલ હતું કે જે એક હાઇલાઇટ થતું જોવા મળ્યું હતું. એટલા માટે હવે 25,912, 25,856 આ બે સપોર્ટ જે આપણે હવે નેક્સ્ટ એક્સપાયરી માટે ફોકસ કરીશું. ઉપરની તરફ 26,025 જે આજનો હાઈ છે અને એની ઉપર આવશે 26,142 જે ગઈકાલનો હાઈ છે. આ બે રેઝિસ્ટન્સ તરીકે ફોકસ કરીશું. એટલે બે રેઝિસ્ટન્સ અને બે સપોર્ટ જે આપણે નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ પ્રમાણે જોવા મળે છે. 15 મિનિટ નજર કરીએ.
15 મિનિટમાં જો તમને આઈડિયા આવશે કે કઈ રીતે આજે આપણે સવારે મેં તમને મેન્શન કર્યું હતું 26,000 ઉપર ટકવું જરૂરી છે એટલીસ્ટ અડધો કલાક. હવે તમે જુઓ તો આપણે શરૂઆત જો અહીંયાથી જોઈએ તો આપણે આ 25 તારીખ તમારી બરાબર, એટલે કે આ તમારી પહેલી કેન્ડલ તમે જો ઘટાડો આવ્યો, પછી થયું શું, આ એક તેજી આવી, આ તમારી જે લાઇન જે ડ્રો કરેલી છે 26,000ની છે, જો આ પહેલી કેન્ડલ અને બીજી કેન્ડલમાં જ રિજેક્શન આવી ગયું, એટલે અડધો કલાક ટાઈમ પસાર કર્યો નથી આપણે. એ બાદ તમે નજર કરો આ ઘટાડો આવ્યો, પછી આપણે જે નીચે વાત કરી હતી 25,900, ત્યાં 2 વખત આજે સપોર્ટ લીધો આપણે, પછી તમે ફરીથી એક આ તેજી બતાવી, તમે જો 1 2 3 4 વખત આપણે એટેમ્પ કર્યા 25,900 ઉપર ટકવાની. મને હમણાં જસ્ટ આપણે જોઈએ તો 25,932 આ 26,032 આપણે હાઈ પણ બનાવ્યા, પરંતુ એ 26,000નું લેવલ જે આપણે કહી રહ્યા છે ને એ ટકી નથી રહ્યું, જે મેઇન પ્રોબ્લેમ છે. એની ઉપર કેન્ડલ ક્લોઝ નથી થતી, જાય છે તો એક કેન્ડલ બને છે, બીજી કેન્ડલ તરત નીચે એક ડિક્લાઇનિંગ જોવા મળે છે. એટલા માટે 26,000 આ એક ઘણું મહત્વનું લેવલ છે કે એટલીસ્ટ અડધો કલાક, બહુ નહીં પણ અડધો કલાક તો એની ઉપર એટલીસ્ટ માર્કેટ સસ્ટેન થવું જોઈએ, જેથી કરીને કોલ રાઇડર્સ પોતાનો કોન્ફિડન્સ ખોવે અને આપણને એક સારી એવી તેજી જોવા મળે. એટલા માટે 26,000નું લેવલ છે જે હવે નેક્સ્ટ એક્સપાયરી માટે પણ આપણે અહીંથી કેરી ફોરવર્ડ કરીશું એઝ અ રેઝિસ્ટન્સ તરીકે. હવે આવો નજર કરીએ ઓઆઈ ડેટા. ઓઆઈ ડેટા તમે નજર કરો તો એઝ ઓફ નાવ આપણને જે મેઇન હડલ છે એ સ્વાભાવિક છે કે એઝ ઓફ નાવ 26,000 4.40 લાખ આપણને જોવા મળી રહ્યા છે. તો ઓઆઈ ડેટા હોય તો આપણે એ પણ લાવી દઈશું 26,000 4.40 કરોડ જ્યાં કોલ રાઇટર્સ છે. બે બાજુ તમે જોશો નીચે સપોર્ટમાં 25,950 જ્યાં 3.27 કરોડ જોવા મળે છે. 300 ઉપર તમે જો 3.25 કરોડ છે. એટલે જે રીતે 26,000 ઉપર આજે કોલ રાઇટર્સ હેવી જોવા મળી રહે છે, એટલે સ્વાભાવિક છે કે ચાન્સીસ છે કે હાર તેઓ નહીં માને. નીચેની તરફ તમે જોશો 25,950 25,900 આ એક ફૂલ સ્ટ્રોંગ સપોર્ટમાં છે કે આની નીચે માર્કેટને જવા દેવા માટે તેઓ રેડી નથી, અને ઉપર 26,000 વન એન્ડ ઓનલી કે તેઓ ફાઇટ આખો દિવસ દરમિયાન આપી છે અને હજુ પણ તેઓ સ્ટ્રોંગ ઊભા રહ્યા છે, જે મેઇન હર્ડલ સાબિત થઈ રહ્યું છે. આગળ 26,050 100 150 સ્વાભાવિક છે કે તો જરૂરત જ નહીં ડિસ્કસ કરવાની, જ્યાં સુધી 26,000 ક્રોસ નહીં થાય ત્યાં સુધી કંઈ મતલબ નથી. અને આજના દિવસે તમે જો 26,000 ઉપર મિક્સ એડિશન થયું છે, સ્ટ્રોંગ સપોર્ટ 26,950 આવ્યો, 900 ઉપર આજે 9.80 કરોડનું આપણે પુટ રાઇટર્સ આવે છે, અને એ જ કારણથી ત્યાંથી આપણે કોન્ફિડન્સ પણ જોવા મળ્યો છે. એટલે આપણે ખાસ કરીને આપણે ફોકસ કરીશું. હવે નેક્સ્ટ એક્સપાયરી એક વખત લઈને આવો. નેક્સ્ટ એક્સપાયરી તમે નજર કરો, આ આપણે વાત થઈ ગઈ આ એક્સપાયરીની. હવે નેક્સ્ટ એક્સપાયરીમાં શું આપણને મુવમેન્ટ જોવા મળી છે એ એક વખત આપણે નજર કરીએ તો નેક્સ્ટ એક્સપાયરી તમે નજર કરો, ડેટા જે હાલ આપણે હવે આવશે 2 ડિસેમ્બરની એક્સપાયરી. તો 2 ડિસેમ્બરમાં તમે નજર કરો તો 56,000 જ્યાં 26,000 જ્યાં આપણને 56 લાખ એઝ ઓફ નાવ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ સારી વસ્તુ એ કે 56 લાખની સામે તેઓ 59 લાખ પુટ રાઇટર્સ પણ છે, જે એક સારી વસ્તુ છે. એટલા માટે 26,000 એટલા માટે કહી રહ્યો છું ઘણું મહત્વનું છે ક્લોઝિંગ માટે. નેક્સ્ટ એક્સપાયરી ડેટા હોય તો એ પણ એક વખત આપણે લાવી દઈશું સ્ક્રીન ઉપર. 56 લાખ અને સામે 59 લાખ ફાઇટ છે. હવે આજે ક્લોઝિંગ જો 26,000ની નજીક થાય છે તો સ્વાભાવિક છે કે આપણને એક ઇક્વલ નજર કરો, ઇક્વલ કોલ રાઇટર્સ ઇક્વલ પુટ રાઇટર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. આગળની તરફ 26,100 જે એક અવરોધ રહેશે, અને બીજી તરફ તમે જુઓ તો 25,900 કે જ્યાં એક અવરોધ તરીકે આપણને જોવા મળવાનું છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા જે સંકેતો છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. યસ, બિલકુલ. તો આપણે વાત કરી રહ્યા હતા અત્યારે ફિલહાલ માર્કેટની નિફ્ટીના સમગ્ર સંકેતોને આપણે સમજી ચૂક્યા છીએ. ફરી એકવાર યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, હવે બેંક નિફ્ટીની વાત કરીએ, કારણ કે દિવસભર એક નાની રેન્જમાં બેંક નિફ્ટી રહ્યો અને ત્યારબાદ ફરી એક વખત આપણને જોવા મળી રહ્યું છે અત્યારે કે 59,000નું લેવલ એક હર્ડલ બની રહ્યું છે. જે બિલકુલ યસ. હવે આપણે જેમ નજર કરી રહ્યા છીએ કે નિફ્ટીમાં જેમ આપણને 26,000 લેવલ એક હર્ડલ સાબિત થયું છે, એ જ રીતે આપણને બેંક નિફ્ટીમાં 59,000નું લેવલ સેમ આપણે સવારે જેમ વાત કરી હતી નિફ્ટીના લેવલની, એ જ રીતે આપણે બેંક નિફ્ટીની પણ વાત કરી હતી કે 59,000નું લેવલ છે જે એક હર્ડલ સાબિત થશે, અને એક્ઝેક્ટલી તમે નજર કરો તો એવું જ આપણને કંઈક જોવા મળ્યું છે. તો 59,000નું જે લેવલ જે છે એ આપણે અહીંયા નજર કરી લઈએ કે કઈ તાજે આપણને હર્ડલ સાબિત થયું છે. સૌથી પહેલાં એક કામ કરો, 15 મિનિટનો ચાર્ટ હોય ને તો 15 મિનિટનો લઈને આવો, એ બાદ આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીશું. 15 મિનિટનો હોય તો પહેલાં સૌથી પહેલાં એ લઈને આવો, આપણે નજર કરો. તો આ આપણે 15 મિનિટનો ચાર્ટ છે, અને આ જે લાઇન જે છે એ 59,000ની છે. પહેલાં તમે આજે તેજી બતાવી, 59,000 પર રિજેક્શન આવ્યું, નીચે આવ્યો. ફરીથી સેકન્ડ એટેમ્પ કર્યો, રિજેક્શન આવ્યું, નીચે આવ્યા. આ ત્રીજી વખત એટેમ્પ કર્યું અને તમે અત્યારે જો ફરીથી તમે નીચે આવ્યા અને અત્યારે તમે અહીંયા આવી ગયા છો. 3 વખત આજે તમે જો 59,000નું લેવલ આવ્યું અને ત્યાંથી એક્ઝેક્ટલી તમને આ ડાઉન સાઇડ સાયકલ જોવા મળી છે. હવે અહીંયા મહત્વનું લેવલ છે કે 58,800. અહીંયા તમે જો નથી ક્રોસ કર્યું. બીજું તમે જો અહીંયા પણ તમે 58,800 લેવલ છે, અહીંયા વારેવાર તમે જુઓ તો એક્ઝેક્ટલી જેવું તમારા લેવલ આવે છે ને એક આપણને બાઉન્સ બેક જોવા મળતું હોય છે. હવે ફરીથી તમે 58,800 જો આવો છો તો મહત્વનું રહેશે કે શું આપણને અહીંથી બાઉન્સ બેક મળે છે કે નહીં, જે ઘણું મહત્વનું રહેશે. એટલે કે એઝ ઓફ નાવ 58,800નું લેવલ છે જે ઘણું મહત્વનું છે. હવે આવો ડેઇલી ચાર્ટ ઉપર. ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીએ કે 58,800નું લેવલ જે છે એ તમે શા માટે હું અહીંયાથી કહી રહ્યો છું. હવે તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમે સૌથી પહેલાં જુઓ તો એઝ ઓફ નાવ આપણને જોવા મળશે 58,790.
હાલ જે માર્કેટમાં જે અપડેટ જોવા મળે છે 58,790 જે તમને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. મેં ઓલરેડી તમને કયું લેવલ વાત કરી 58,800. એટલા માટે હું કહી રહ્યું છું કે આ લેવલ ઘણું મહત્વનું છે. બીજી વસ્તુ અહીંયા પણ તમે જો ઇનસાઇડ બાર બની છે. હવે ઇનસાઇડ બારના જે લોઅર બેન્ડ છે એ તમારે છે 58,649 અને જે અપર બેન્ડ છે એ છે 59,300. એટલે ઓવરઓલ રેન્જ કેટલી છે 700 પોઈન્ટની. જો નીચે આ બ્રેક થાય છે તો ચાન્સીસ રહેશે કે એક વખત આપણને 58,000ના લેવલ જોવા મળી શકે છે અને જો ઉપરની તરફ એક વખત આપણે 59,300 ડિફેન્ડ કરીએ છે તો પછી મતલબ સમજી લો કે આપણને 60,000ના દર્શન બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલા માટે આ લેવલ આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. નીચેની તરફ 58,650 અને ઉપરની તરફ 59,300. 59,300 બ્રેક કર્યું તો આપણને સારી તેજી જોવા મળી શકે અને નીચેની તરફ 58,650 છે જે ઘણું મહત્વનું લેવલ છે જે ઇનસાઇડ બારની લોઅર બેન્ડ છે અને જે બ્રેક થશે ને તો એ તો આપણને બ્રેકડાઉન મળશે સાથે સાથે આજે 10 EMA છે ને એનું પણ બ્રેકડાઉન મળશે. એટલા માટે છેલ્લા 2 દિવસથી આપણે ત્યાં સપોર્ટ તો લઈ લીધો છે તમે જુઓ, પરંતુ હવે સપોર્ટ કેટલો અહીંયાથી લાભદાયક છે એ સ્વાભાવિક છે કે બ્રેકઆઉટ યા બ્રેકડાઉન બાદ જ આપણને જોવા મળશે. હવે આવો ઓવાઈ ડેટા ઉપર. આમાં પણ તમે જુઓ તો આજે આપણને 59,000 ઉપર ઘણા બધા કોલ રાઇટર્સ આવ્યા અને એ જ કોલ રાઇટર્સના કારણે તમે જુઓ ફાઇટ આપણને જોવા મળી 33 લાખ કોલ રાઇટર્સ. પુટ રાઇટર્સ સામે હતા પરંતુ 25 થી 26 લાખ ક્યાંક ને ક્યાંક થોડું કંઈ છે પાછળ હટવું પડ્યું એમને અને એ જ કારણે અત્યારે માર્કેટ વારંવાર 59,000 આવીને નીચે આવે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટમાં 58,900 ઉપર તમે જો 26 લાખ 58,800 જે ઓલરેડી આપણે સપોર્ટ કરીએ છીએ નેક્સ્ટ એક્સપાયરી માટે હવે એ છે. તમે જો આજે પણ ત્યાં જ આપણને સારું કમબેક જોવા મળે. પુટ રાઇટર્સ તમે જો હાઈએસ્ટ આપણને 58,900માં જોવા મળે, 58,800માં પણ જોવા મળે, ઇવન 700. અહીંયા તમે જો દરેકમાં સારા એવો પુટ રાઇટર્સ વધ્યા પરંતુ અહીંયા કોન્ફિડન્સ થોડોક ડાઉન થઈ ગયો કારણ કે કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ તમે જો 20 લાખ આજે નવું એડિશન જોવા મળે એના જ કારણે આંકડો 30 લાખને પાર વટાવી ગયો. હવે આગળ અહીંયા પણ તમે જો 1 લાખ કોલ રાઇટર્સ જ આવે છે. પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ કોઈ જગ્યાએ આવ્યો નથી જેના કારણે 59,000 આજે મેક ઓર બ્રેકમાં આપણને એક બ્રેક તરીકે જોવા મળી રહ્યું છે. હવે આવો નેક્સ્ટ એક્સપેરિમેન્ટ નજર કરી લઈએ. નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં આપણે ખાસ કરીને ફોકસ કરીશું કારણ કે હવે સ્વાભાવિક છે કે નિફ્ટીમાં તો આપણને ડેલી એક્સપેરી છે પરંતુ મંથલીમાં તમે જુઓ ત્યાં આપણને બેંક નિફ્ટીમાં આપણને મંથલી એક્સપેરી છે. તો મંથલી એક્સપેરી પ્રમાણે આપણે નેક્સ્ટ એક્સપેરી ઉપર જો નજર કરીએ તો હાલ જે 59,000 રૂપિયા જે આપણે હાઇલાઇટ કરીએ છીએ એ આપણને જોવા મળશે 6.66 લાખ જે કોલ રાઇટર્સ જોવા મળી રહે છે પરંતુ પુટ રાઇટર્સ તમે જોશો તો 7.83 લાખ છે. મતલબ કે નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં ક્યાંક ને ક્યાંક તમે જો પુટ રાઇટર્સ તો ડેટા પોઝિટિવ છે એવું આપણે નિફ્ટીમાં પણ જોયું. નિફ્ટી અત્યારે 26,000થી 50 પોઈન્ટ નીચે છે છતાં તમે જો કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. આમ જોવા જઈએ તો સ્વાભાવિક છે કે જો દબાણ આવવાનું હોય હવે નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં તો કોલ રાઇટર્સ હેવી હોત મતલબ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાનું એક રેઝિસ્ટન્સ બનાવીને બેઠા હોત પરંતુ એવું નથી ત્યાં ઇક્વલ છે એટલે કે ચાન્સીસ છે કાલ રિવર્સલ પણ આવી જાય અને બેંક નિફ્ટીમાં પણ એ જ રીતે 59,000 ઉપર કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે છે. મતલબ ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે આજે મે બી આ મુવમેન્ટ નથી આવી. તમે જો ગ્લોબલ બજાર પોઝિટિવ એશિયન માર્કેટ પોઝિટિવ પરંતુ આપણા માર્કેટમાં જ ક્યાંક ને ક્યાંક રેન્જ બાઉન્ડ કારણ કે ઓવરઓલ જે ઓવાઈ જે સેલર કહી શકાય કે જેમણે એક માર્કેટને એક રેન્જમાં પકડીને રાખ્યું હતું અને એ જ કારણથી તમે જો મે બી ચાન્સીસ છે કે આજે એક નાનકડી રેન્જમાં જોવા મળ્યું પરંતુ જે રીતે ઓવાઈ ડેટા ઇન્ડિકેટ કરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ પોઝિટિવના કહી રહ્યા છે અને જે રીતે હવે આજે ક્લોઝિંગ છે ઘણું મહત્વનું છે. બંનેમાં ડેઇલી અને વીકલીમાં એની જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલીસ્ટ એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. જે ક્લોઝિંગ આવે તો એટલીસ્ટ એમ કહી શકાય કે હા ચલો આપણે સપોર્ટની સાથે આજે આપણે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ આ બધા ચાર્ટ આપણે વાત કરી એના લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. યસ બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું આગળ પછી ચર્ચા યથાવત રાખીશું. યોમિક પણ મીનવાઇલ ઇન્ડેક્સ તમે જુઓ છો બંને તરફી કારોબારમાં ફરી લાલ નિશાનમાં આવ્યા. મંથલી એક્સપાયરી તમારી જો 26,000ને નીચે થાય છે તો આ એક મંથલી સંકેત છે એટલે એને કાંસે એ રીતે જોવાનું. બીજું 2:45 વાગ્યાથી હવે આગળ તમે નીકળી ચૂક્યા છો. હવે સેટલમેન્ટની ગેમ જે છે તે અહીંયા ચાલી રહી છે. યાદ રાખો ગઈકાલે જે રીતે 3 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે જબરદસ્ત જે વેચવાલી આવી અને બધો અફરાતફરીનો માહોલ હતો હવે ફરી એકવાર ખાસ અહીંયાથી માર્કેટ્સ જે છે તે ખાસ આજે સુધારો બતાવવાની પૂરી કોશિશ કરી પણ સોફાર આપણને હજુ પણ એક રેન્જમાં જ માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. નથી બહુ કંઈ તેજી નથી બહુ કંઈ મંદીના સંકેત. હું તમને જરા સેક્ટર સ્પેસિફિક અપડેટ પર નજર કરાવું એક વખત તો તમને જોવા મળશે સૌથી વધુ ખરીદદારી નિફ્ટી રિયલ્ટીમાં 900 ઉપર આવી ગયો. નિફ્ટી રિયલ્ટીની તમને યાદ હશે કે સતત આપણે ચર્ચા કરેલી છે અને ફાઇનલી એક સપોર્ટ લઈ 880 આસપાસનો સપોર્ટ લઈ 887 આસપાસ ગઈકાલે પણ તમને જોવા મળ્યું હશે કે મેજર વેચવાલી હતી ત્યારે ત્યાં જ હતા તમે. એટલે આ જે આવી તે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે સાપ્તાહિક ચાર્ટ્સ પર છે ત્યાંથી તમને ફાઇનલી ખરીદદારી આવતી જોવા મળેલી છે. તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ બધા જ ચાલી રહ્યા છે. PSU બેંક્સ તમે જુઓ 1.5% તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ તમે નજર કરો મેટલ સ્ટોક્સ સારી તેજી છે ઓલ થેન્ક્સ ટુ ડોલરમાં મજબૂતી એટલે સરકારી બેંક્સ અને મેટલ બધામાં સારી તેજી છે. ફાર્મા સ્ટોક્સમાં સારી તેજી આજે 0.5% આસપાસની જોવા મળી રહી છે.
તો આ સંકેતો પર તમારે નજર રાખવાની રહેશે. આ સિવાય તમે જુઓ તો ખાસ આજે મિડ કેપ થોડો આઉટપરફોર્મ કરવાની જરૂર કોશિશ કરી રહ્યો છે, એટલે આ સ્થિતિ પર પણ આપણે જરૂર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ ને હવે ખાસ આપણી સાથે ચર્ચા માટે આપણે એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે. અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે અને A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન આપ બંનેને અને સ્વાગત. સૌથી પહેલાં તો સમજવાની કોશિશ કરીએ માર્કેટના સંકેતોને. પહેલાં તો જાગૃતિ મેમ ટેકનિકલ લેવલ્સની વાત કરી લઈએ. એક્સપાયરી છે અને એક્સપાયરી 26,000 ઉપર થઈ નથી રહી. શું આપણે કોઈ નુકસાનમાં જઈ રહ્યા છીએ ડિસેમ્બર મહિનામાં કે કેમ? અને બેંક નિફ્ટી પણ 59,000 નીચે સોફાર એવું લાગે છે કે એક્સપાયરી થવા જઈ રહી છે. મેમ અનમ્યુટ કરવું પડશે. જી ગુડ આફ્ટરનૂન યશભાઈ. ઓવરઓલ સેન્ટિમેન્ટ જો તમે જુઓ તો પોઝિટિવ જ છે. ગ્લોબલ સંકેતો પણ પોઝિટિવ છે અને જ્યાં સુધી નિફ્ટી 25,800ની ઉપર ટકી રહી છે ત્યાં સુધી તો માર્કેટમાં કોઈ નેગેટિવ વ્યૂ દેખાતો નથી. અને હા, ડેફિનેટલી 26,100ની ઉપર જો ટકી જાય તો પછી આપણે એક નવો લેવલ આની અંદર 26,250થી લઈને 26,350 સુધીનું જોઈ શકીએ. હવે બેંક નિફ્ટી પણ એક સ્ટેબલ મૂડમાં છે. સારા એવા સપોર્ટથી આજે રિવર્સ થયેલી છે. સો બેંક નિફ્ટીમાં પણ 59,200 અને 59,400 સુધીની અપસાઇડ અમે જોઈ રહ્યા છીએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ લેવલ સ્પેસિફિક કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ હોવું જરૂરી છે. અસીમ સર, આપનું પણ સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. હવે માર્કેટમાં પ્રશ્ન અત્યારે એક જ અત્યારે હાલ છે કે શા માટે આપણું માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર આટલું હર્ડલ આવી રહ્યું છે? કયો પ્રોબ્લેમ છે કે જે અહીંયાથી ખાસ કરીને અહીંયાથી કે માર્કેટને ઉપર નથી જવા દે રહ્યું? કારણ કે ગ્લોબલ બજાર તમે જો ધીરે ધીરે પોઝિટિવ છે, ત્યાં રિકવરી જોવા મળી છે. ગઈકાલે નેસ્ટેક 3% તેજી હતી, છતાં આપણું આઈટી સેક્ટર તમે જો આજે ઓપનિંગથી નર્વસ છે. અને ઓવરઓલ તમે જો બેન્કિંગમાં પણ આજે ખારું સપોર્ટિવ છે, પરંતુ નિફ્ટી મેઇન છે કે જે સપોર્ટિવ નથી કર્યું. તો ઓવરઓલ કયા સેન્ટિમેન્ટ છે કે જેવા આવનારા દિવસોમાં ફોકસ કરીશું સર? ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન યોમિક. એક વસ્તુ ચોક્કસ છે કે માર્કેટમાં જે સ્પાર્ક જોઈએ સ્પાર્ક નથી, પરંતુ વિસાવીસ એવું પણ નથી કે માર્કેટ સાવ નેગેટિવ છે. હું થોડુંક બ્રોડલી એટલા માટે વાત કરું છું કે અત્યારે તમે જોશો તો રિલાયન્સ છે, લાર્સન ટુબ્રો છે કે સ્ટેટ બેંક છે, આ બધા બહુ સારા પરફોર્મ કરી રહ્યા છે અને એ માર્કેટને નિફ્ટીને ફોર્મ રાખવામાં થોડી મદદરૂપ થઈ છે. પણ બ્રોડર માર્કેટની વાત કરીએ, ખાસ કરીને મિડ કેપ, સ્મોલ કેપ, આજે કદાચ આપણે જાણીએ છીએ કે બીકોઝ ઓફ છેલ્લા કેટલાક વખતથી મોટો ઘટાડો આવ્યો છે તો એમાંથી આપણને કરેક્શન દેખાઈ રહ્યું છે. પણ આઈ એમ સર્ટનલી સેઇંગ કે મિડ કેપ, સ્મોલ કેપના સેન્ટિમેન્ટ થોડા નેગેટિવ છે અને રિટેલ ઇન્વેસ્ટર માટે ચોક્કસ આ એક વસ્તુ નેગેટિવ એટલા માટે ગણે કે આપણે જાણીએ છીએ કે મોટાભાગના જે રિટેલ ઇન્વેસ્ટર છે એમનું રોકાણ મિડ કેપ, સ્મોલ કેપમાં હોય છે. એટલે થોડુંક આપણે એ બાબતમાં ચોક્કસ માર્કેટ નેગેટિવ પરફોર્મ કરી રહ્યું છે. જ્યારે લાસ્ટ વીકમાં આપણે ચર્ચા કરી ત્યારે મેં કહ્યું કે માર્કેટનો અંડરકરન્ટ સ્ટ્રોંગ છે અને માર્કેટ નવા જે ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચ્યા પછી એક મોટું કરેક્શન આપણને જોવા મળ્યું, વિચ ઇઝ ઓલવેઝ જ્યારે બી એક ઓલ ટાઈમ હાઈની તરફ જતું હોય ત્યારે એક એમાં કરેક્શન આવતું હોય છે. પણ સારી વસ્તુ એ દેખાઈ રહી છે કે બેન્કિંગ સેક્ટર અને ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંકમાં અંડરકરન્ટ હજી પણ સ્ટ્રોંગ છે. સ્પેસિફિકલી સ્ટેટ બેંક આપણે ટાઈમ એન્ડ અગેન ચર્ચા કરી છે. મારો એના માટેનો વ્યૂ યથાવત છે. આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ અબાઉટ ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એટલે જે નિફ્ટી બેંકનું કોમ્બિનેશન છે એ માર્કેટને થોડુંક ફોર્મ રાખવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે. પણ જે આપે કહ્યું કે વાય માર્કેટ ઇઝ સાઇડ લાઇન અથવા એકદમ ઠંડી ન હોવા છતાં ઠંડુ થઈ ગયું છે, એની પાછળનું કારણ મુખ્ય છે કે જે ગ્લોબલ સંકેતો છે, ભલે આપણે જાણીએ છીએ કે ડાઉ જોન્સ કે નાસ્ટેક બહુ સારા પરફોર્મ કરી રહ્યા છે, પણ ઇન્ડિયન આપણે જે આપણું જે ફોકસ છે અત્યારે ટાઈમ એન્ડ અગેન ચર્ચા પણ કરીએ છીએ કે જે ટ્રેડ ડીલ થશે તો કેવી રીતે થશે એના ઉપર ફોકસ છે. આઈ થિંક એ ટ્રિગરની માર્કેટ રાહ જોતું એવું મને લાગી રહ્યું છે. રૂપી પણ ડોલરની સામે ઓલ ટાઈમ લો જઈ આવ્યો. આ બધા સંકેતો થોડાક માર્કેટ માટે ચિંતાજનક છે. પણ અગેન આ બધું એક શોર્ટ ટર્મ માટે કહી શકાય. લોંગ ટર્મનો વ્યૂ યથાવત છે. માર્કેટ મને ઘણું સારું લાગી રહ્યું છે. હા, લિવરેજ ઓછું રાખવાની સલાહ છે. ટ્રેડર્સ છે એ પણ થોડા કોશિયસ છે. ઇન્વેસ્ટર માટે મારી દ્રષ્ટિએ બેટર ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ક્લિયરલી. સો બેટર ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ તમને મળી રહી છે. સારો સમય છે. અત્યારે ફિલહાલ ઘણા સ્ટોક્સ સારા ભાવે હજુ પણ મળી રહ્યા છે. એન્ટ્રીનો સમય. સ્ટોક સ્પેસિફિક પહેલાં તો જાગૃતિ મેમ આપના પિક્સ જાણી લઈએ. આજે કયા કાઉન્ટર્સ પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? યસ, અમે પણ અસીમ સરની જેમ કર્ણાટકા બેન્કિંગ સેક્ટર પર ફોકસ છીએ અને એમાં જ કર્ણાટકા બેંકનો સ્ટોક
આઉટલુક સારો લાગી રહ્યો છે. આજે એ 210ની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. સો 235 સુધીના લેવલ કર્ણાટકા બેંકમાં, અને એની ઉપર જો હોલ્ડ કરી જાય તો 245 સુધીના લેવલ્સ માટે આપણે એમાં એન્ટ્રી કરી શકીએ વિથ ધ સપોર્ટ ઓફ ₹200. ઓકે, તો કર્ણાટકા બેંક કે જેમાં જાગૃત મેમની પસંદગી બની છે, સ્ટોક સ્પેસિફિક આપણે સૌ કોઈથી ફોકસ કરવાની સલાહ રહેશે. બીજું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ. સૌથી પહેલાં એક કામ કરો, આપણે ગ્રાફિક્સ લઈને આવો. સેક્ટોરિયલ જે પોઝિટિવ અને નેગેટિવ પરફોર્મન્સ જે ઓવરઓલ નવેમ્બરની એક્સપાયરીમાં જોવા મળ્યું છે એની ઉપર નજર કરીએ. તો ઓવરઓલ આ અઠવાડિયે તમે જો નિફ્ટી આઈટી, નિફ્ટી પીએસયુ બેંક એટલે કે સરકારી બેંક, સાથે નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, આ 5 સેક્ટર છે જેમણે પોઝિટિવ રિટર્ન અને સૌથી હાઈએસ્ટ તેઓ લીડ કર્યું છે. અને એમાં પણ નિફ્ટી આઈટી, સરકારી બેંક અને ઓટો આ 3 છે કે જે સૌથી આગળ ટોપ ફ્રન્ટ ઉપર આપણને જોવા મળે છે. જ્યારે નેગેટિવ સાઈડ તમે નજર કરો તો નેગેટિવમાં સૌથી હાઈએસ્ટ નિફ્ટી મીડિયા ઓવરઓલ નવેમ્બર એક્સપાયરીમાં 6.5% વેચવાલી જોવા મળી છે. સામે નિફ્ટી રિયલ્ટી તમે જો 5% કડાકો એઝ યુઝ્યુઅલ લાસ્ટ એક્સપાયરીમાં પણ સૌથી હાઈએસ્ટ ઘટનારું હતું. આ એક્સપાયરીમાં પણ તમે જો નિફ્ટી રિયલ્ટી સૌથી વધારે ડાઉન સાઈડ જોવા મળે છે. ઇવન મેટર પણ તમે જો 0.5% વેચવાલી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ જે એક્સપાયરીનો ડેટા છે અસીમ સર, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ જ ડેટા તમે આગળ અહીંયાથી કન્ટિન્યુ કરવા માગશો? જે સારી એવું બેટિંગ કરી છે એ લોકોને શું હજુ પણ આપણે અહીંથી પોઝિટિવ રાખવા જોઈએ આઈટી, ઓટો અને સરકારી બેંકમાં સર? સૌપ્રથમ આઈટીની વાત કરીએ. આજે ચોક્કસ આઈટીના સ્ટોકમાં આપણને કરેક્શન જોવાયું છે, પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે છેલ્લા કેટલાક વખતથી આઈટી સેક્ટર ઘણું સારું પરફોર્મ કર્યું, અથવા તો કહી શકાય કે ઇન કમ્પેરિઝન ટુ માર્કેટ એ બેટર પરફોર્મ કરી રહ્યું છે. હવે ઓવરઓલ જે વાત કરીએ, જે ચેલેન્જિંગ સમયની વાત આપણે બહુ જ વખત કરી છે, એટલે હું રિપીટ નથી કરતો, પરંતુ એ પછી જે રિઝલ્ટ આવ્યા છે, આપણી કંપનીઓ રિઝલ્ટ કેશ પણ સારી જનરેટ કરી રહી છે. અને હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે વી આર સર્વિસ પ્રોવાઈડર. એઆઈની એક ચેલેન્જ ચોક્કસ છે, અને આપણી બધી જ કંપનીઓ એઆઈમાં પોતાનું ઇનરોડ્સ કરવાનો પૂરેપૂરા પ્રયત્ન કરે છે, પૂરું કેપિટલ એક્સપેન્ડિચર પણ કરી રહ્યા છે. પણ એઆઈ બબલ છે, કોઈક વખત એવા વાત આવે છે એઆઈ બબલ છે, આ બધી વસ્તુ હજી પણ એક ટાઈમ ટેસ્ટિંગ માટે આપણે એને જોવું જોઈએ. કોઈ નિર્ણય ઉપર નથી આવતા કે એઆઈની ઇમ્પેક્ટ શું હશે. મને બરાબર યાદ છે કે જ્યારે .comનું આ ચાલ્યું હતું સમવેર ઇન 2000, અને પછી જે બબલ થઈને .comનો આખો જે બબલ ફૂટ્યું હતું, લોકોના નાણાં પણ એમાં ગયા હતા. પણ એ વસ્તુ એઆઈમાં રિપીટ થાય એટલા માટે નથી કે ઓલ બિગ કંપનીઝ આર વેરી એક્ટિવ ઇન એઆઈ. એટલે નિફ્ટી આઈટીની વાત કરો તો હું માનું છું એક બોટમ થઈ ચૂક્યું છે. હવે આમાં આપણે કોઈ બહુ નેગેટિવ બાયસ લેવું નહીં જોઈએ. લોંગ ટર્મ વ્યૂ એક રિઝનેબલ રિટર્ન માટે આ બધા શેરો તૈયાર છે. સો એઝ પર એઝ ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, આ બધા સ્ટોક માટે મારો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. સર્વિસ પ્રોવાઈડરમાં યૌમિક મારું માનવું છે કે આપણને જે ભારત દેશ પ્રોવાઈડ કર્યું છે કદાચ બીજી કંપનીઓ જલ્દી પ્રોવાઈડ નહીં કરી શકે. સો વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી પોઝિટિવ અબાઉટ ધીસ. કદાચ આઉટ પરફોર્મ કરે એવું નથી, પરંતુ નેગેટિવિટી બધી ફેક્ટરિંગ થઈ ગઈ છે. ડિફેન્સની વાત કરો તો ડિફેન્સમાં જે તેજસનો અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્સ બન્યો, એની ઇમ્પેક્ટ ચોક્કસ થોડી એના આપણા પ્રાઇસ ઉપર જોવા મળી. પણ મને એમ લાગે છે કે જે રીતે પ્રાઇસ અત્યારે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે એક ફરીથી પાછું બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એક ઇન્સિડન્સ ચોક્કસ અનફોર્ચ્યુનેટ બન્યો છે, પણ એનાથી આખા સેક્ટરને નેગેટિવ ના ગણી શકાય. એટલે BEL વિલ બી ડેફિનેટલી એક પ્રિફર્ડ સ્ટોક છે. એમાં HAL પણ આ એક કરેક્શન પછી બેટર લાગી રહ્યો છે. અને જો બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો ખાસ કરીને જ્યારે અત્યારે 2-3 ફેક્ટર્સ છે. અત્યારે બધી જ બેન્કો લગભગ તમે જો એવરેજ વાત કરો તો જે ડિપોઝિટ અને ક્રેડિટનો રેશિયો છે એપ્રોક્સિમેટલી 80% છે. એટલે ડિપોઝિટ્સનો જે ઇન્ફ્લો આવવો જોઈએ બેંકમાં એ થોડા પ્રમાણમાં ઓછો આવી રહ્યો છે, વેરેઝ ક્રેડિટ ડિમાન્ડ ઇઝ ડેફિનેટલી ગુડ. એટલે હવે જે આપણી RBIની પોલિસી આવશે ત્યારે ખબર પડશે કે શું સ્ટાન્ડ લે છે. મને મારું પર્સનલી એવું માનવું છે કે ભલે બધા ફેક્ટર્સ પોઝિટિવ છે એઝ ફાર એઝ રેટ કટ્સ ઇઝ કન્સર્ન, કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, આપણું ગ્રોથ પણ મોમેન્ટમ સારું છે, અને RBI રેટ કટ માટે વિચારે. પણ પર્સનલી મને એવું લાગે છે કે ઇવન આ વખતે પણ રેટ યથાવત રહેવી શક્યતા છે, એવું મારું માનવું છે. પણ સેક્ટરની વાત કરું તો હું અગેન પબ્લિક સેક્ટર બેંક માટે મારો વ્યૂ પોઝિટિવ છે. અને જે વાત છે કે ફોરેન FIIનું લિમિટ વધવાની વાત છે, અને મેં જેમ વાત કરી ફંડામેન્ટલ પણ ઘણા સ્ટ્રોંગ થઈ રહ્યા છે. તો નિફ્ટીમાં જે બેંક છે એમાં ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંક છે એના માટે મારું વ્યૂ પોઝિટિવ છે. રિયલ્ટી આ બધા જે સેક્ટર છે દેટ ઇઝ રેટ સેન્સિટિવ, એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી રેટ. પણ આ બધા જે મેં ચર્ચા કરી એ સ્ટોક માટે મારું વ્યૂ પોઝિટિવ છે.
ક્લિયરલી તો બધા સેક્ટર્સ પર નજર રાખીશું. મીનવાઇલ માર્કેટે નવા લો બનાવી દીધા છે. ગઈકાલના લો તોડી દીધા છે. 25,913 ગઈકાલનો લો હતો, 25,910 અત્યારે નવો લો બની ચૂક્યો છે. પેનિકના મૂડમાં ફરી એકવાર માર્કેટ્સ આવી ચૂક્યા છે. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં નજર કરો. અત્યારે ફિલહાલ નવા લો બનાવી રહ્યા છે. 25,900 ને નીચે સતત આગળ વધી રહ્યા છે. આ તો ગઈકાલની જ મૂવ પ્રમાણેની પરિસ્થિતિ થઈ ગઈ. જોવાની વાત એ હતી કે ગઈકાલે MSCIનું રિબેલેન્સિંગ હતું અને એના ચક્કરમાં વોલ્યુમ સાથે વેચવાલી હતી. આજે તો એવું કંઈ છે પણ નહીં. તેમ છતાંય વેચવાલી સતત યથાવત જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ માર્કેટ અટકવાના મૂડમાં હોય ને, હવે એવું લાગતું પણ નથી. જબરદસ્ત વેચવાલી અત્યારે ફિલહાલ સતત યથાવત જોવા મળી રહી છે. તો હવે સ્ટોક્સ સેક્ટર્સની વાત કરીએ. નિફ્ટી રિયલ્ટી તમે ઓલરેડી મેન્શન કરી ચૂક્યા છો, એટલે હવે તેની આપણે ચર્ચા ન કરતા આજે જે જગ્યાએ વેચવાલી છે તેમાં અત્યારે ફોકસ કરીએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ રિઝલ્ટ્સ આમ પણ જાગૃતિ મેમ સારા નથી આવ્યા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, વ્હાઇટ ગુડ્સ, એસી બધું જે કંઈ પણ ગણીએ એકદમ રિઝલ્ટ જે છે તે ખરાબ આવ્યા છે. અને ઉપરથી આજે તો કંઈક પેલા સમાચારો પણ છે, વોલ્કેનિક એશિઝ જે છે તે ખાસ ભારતના અમુક વિસ્તારો પર છવાયેલી છે, એટલે વાતાવરણમાં અસર સીધી સ્વરૂપે તેની છે. એટલે હવે એસીની ડિમાન્ડને લઈને પણ ઘણી બધી ચિંતાઓ સ્વાભાવિક જોવા મળી રહી છે. કઈ રીતે જોઈએ જાગૃતિ મેમ નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કોઈ ઓબ્ઝર્વેશન કોઈ સ્ટોક પર? યસ, ઓવરઓલ સેક્ટર નેગેટિવ છે. જે આપણે ચોમાસાની સિઝન લાંબી ખેંચાઈ ગઈ એમાં બધી જ કંપનીને ફટકો પડેલો છે. અને વોલ્ટાસ લઈ લો તમે કે પછી LG લઈ લો, બધાએ એક ડાઉન ટ્રેન્ડ જોઈ જ લીધો છે છેલ્લા 2-4 દિવસમાં. પણ જો તમે જુઓ તો LGના સ્ટોકનું રિઝલ્ટ સારું આવેલું, ઓકે હતું, પણ સ્ટોક એક સપોર્ટ બતાવી રહ્યું છે 1600ની આસપાસ. તો એની અંદર ડિપ જો તમને મળે પાછી, અત્યારે 1627 ચાલી રહ્યો છે, 1600ની આસપાસની કોઈ ડિપ મળે તો તમે એની અંદર એન્ટ્રી કરી શકો છો. પણ એના સિવાયના બીજા સ્ટોક્સની અંદર અમારો કોઈ બીજો પોઝિટિવ વ્યૂ નથી. ઓકે, તો ઓરલ આપણા વાત જે સ્ટોક સ્પેસિફિક વોલ્ટાસ કે જેની ઉપર આપણે સૌની ફોકસ રાખીશું. માર્કેટ ડે લો ઉપર ડે લો 25,900 તોડ્યું, પરંતુ 25,870 આવી ગયું. માત્ર 5 મિનિટમાં તમે નજર કરો તો આપણને 40 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 50 અંક નેગેટિવ થઈ ગયું છે. અહીંયા પણ તમે જો પોઝિટિવ હતું, પરંતુ ત્યાં પણ ઇવન મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં હજુ પોઝિટિવ સાઇન છે. સરપ્રાઇઝ કહેવાય, કારણ કે તમે જો મિડ કેપ સ્મોલ કેપ નર્વસ હતા, પરંતુ આજે ઉપલા સરથી જે નિફ્ટીમાં 100 થી 120 અંકનો ઘટાડો આવ્યો એની સહેજ પણ અસર તમે જો મિડ કેપમાં નથી જોવા મળી રહી. મિડ કેપ જે 60,250ની ઉપર હતું અને અત્યારે પણ તમે જો 60,300ની ઉપર જ જોવા મળ્યું છે. તો સર અસીમ સર, એક વખત મિડ કેપ સ્મોલ કેપ ઉપર તમારો શું વ્યૂ છે? કારણ કે તમે જો મિડ કેપ 100માં પણ જેનો સપોર્ટ છે 60,000 સતત પકડી રાખ્યું છે. સ્મોલ કેપ પણ તમે જો ગઈકાલ ભારે નફા વસૂલી બાદ આજે પોઝિટિવ મે બી ક્લોઝિંગ આપે એવા ચાન્સીસ એઝ ઓફ નાવ આપણને જોવા મળી રહ્યા છે. સર જો અમે એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લા કેટલાક વખતથી ભલે આપણે નિફ્ટીમાં એક સ્ટેબલ વર્કિંગ જોયેલું હતું, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં એક મોટું કરેક્શન જોવા મળ્યું હતું. અને કદાચ જો આ તો એક ઇન્ડેક્સની વાત છે, પણ જો ઘણી બધી સ્ક્રિપ્ટનું નેરેટ કરું તો ઉપરના લેવલથી લગભગ 15-20% પણ કરેક્શન ઘણી બધી સ્ક્રિપ્ટમાં આવ્યા છે, જે આપણે એક સારી કંપનીઓ ગણતી આવે છે એમાં. અને એઝ અ રિઝલ્ટ વોટ થાય એ શું થાય છે કે એમાં એક જે વોલ્યુમ છે થોડો ડ્રાય થઈ જાય છે. ફર્ધર જે ઇન્વેસ્ટર લેવા માટે વિચારતો એ થોડો વેઇટ કરતો હોય છે, એની કાસ્કેડિંગ ઇફેક્ટ આવતી હોય છે, એ આપણે જોઈ રહ્યા છીએ. પણ મને એમ લાગે છે કે જે રીતે અત્યારે ઓફકોર્સ સેન્ટિમેન્ટ એઝ ફાર એઝ મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડુંક કોશિયસ અથવા થોડુંક નેગેટિવ કહી શકાય ટાઈપનું છે. એ સંજોગોમાં કદાચ આજે અત્યારની જે આપણને જે ટ્રેન્ડ છે એ કદાચ થોડું લંબાઈ એવી એક શક્યતા છે. પણ વેલ્યુએશનની દ્રષ્ટિએ વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ એક સારા વેલ્યુએશનથી મળી રહી છે, જે હંમેશા આપણે વેલ્યુએશનની ચિંતા કરતા હોઈએ છીએ. ઓફકોર્સ આ બધી સ્ક્રિપ્ટ વાઇઝ અથવા પર્ટિક્યુલર સ્ટોકની પણ ચર્ચા થઈ શકે, પરંતુ જનરલ વાત કરી રહ્યો છું કે જેમાં વેલ્યુએશન જે મોંઘા હતા એ થોડા રિઝનેબલ થયા છે. તો આવનારા સમયમાં આપણને મિડ કેપ સ્મોલ કેપમાં એક સારું બાઇંગ દેખાઈ શકે એવું છે. અને મૂળ એક વસ્તુ છે કે સેન્ટિમેન્ટ મોટું કામ કરતું હોય છે. જ્યારે સેન્ટિમેન્ટ સારું હોય ત્યારે વોલ્યુમ વધતા હોય, લોકોનું પાર્ટિસિપેશન વધતું હોય,
અત્યારે જ્યારે માર્કેટ એક ઉપરના લેવલથી હંમેશા આપણે જોયું કે 26,100 નિફ્ટી થઈ, ઇવન મિડ કેપ સ્મોલ કેપ પણ સારા પરફોર્મ કરતા હતા, ત્યારે આપણને મોટું એક કરેક્શન જોવાયું. એટલે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ થોડો ટૂંકા ગાળામાં એક ડિસ્ટર્બ થતો હોય છે આપણે જોયું છે. બટ એઝ ફાર એઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન, મારા અનુભવથી કહું છું કે આ ટાઈપની જ્યારે પણ સિચ્યુએશન આવે છે ઇટ બીકમ્સ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અને લોકો આ ગ્રેપ કરવા માટે તૈયાર હોય છે. એટલે ધીમે ધીમે આપણને મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ જોવા મળશે. નિફ્ટીની વોલેટિલિટી છે આપણે ચોક્કસ, મેં જેમ કહ્યું કે 5-7 ગ્રેપ એવી છે કે જે માર્કેટને નિફ્ટીને ટકાવી શકી છે. પરંતુ મને એમ લાગે છે કે મિડ કેપ સ્મોલ કેપમાં આપણને એક સારું બાઇંગ આવનારા સમયમાં જોવા મળશે. એક વી આર નોટ જમ્પિંગ ટુ કન્ક્લુઝન, પણ એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી ચોક્કસ બની રહી છે. તો આ એક ઓપોર્ચ્યુનિટી પર નજર આપણે અહીંયા રાખવાની રહેશે. પણ અસીમ સર, જે પ્રકારે માર્કેટ જેને કહેવાય ને કે એક જગ્યાએ અટકી રહ્યું છે, કોઈક હર્ડલ નડી રહ્યું છે, એક બાજુ ટ્રેડ ડીલને લઈને કંઈ સંકેતો નથી, એસ્પેશિયલી ભારત અમેરિકા, કેમ કે જુઓ બધા જ દેશો સાથે લગભગ બધું સોર્ટેડ છે. બસ તકલીફ એક બ્રાઝિલ સાથે છે, 50% એમના પર પણ છે ને 50% આપણા પર છે, અને હજુ સુધી ઉતાવળ પણ નથી, સમજો તમે. બીજું, રૂપિયામાં જે 2 દિવસ પહેલાંની અસર મૂવ આવી ગઈ એને કારણે થઈને પણ બહુ મોટી અસર પડી. FIIs 2023થી સતત કેશ માર્કેટમાં ભારતમાં વેચી રહ્યા છે. એવું તો શું છે કે કંઈક એમને મતલબ દેખાઈ નથી રહી અહીંયા પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી? ડોલરની અને યેનના કેરી ફોરવર્ડ ટ્રેડ આપણે જાણીએ છીએ કે અમેરિકાથી પૈસા કેટલા જાપાન જઈ રહ્યા છે, અને જાપાનીઝ બોન્ડના યીલ્ડ પણ શૂટ થયેલા છે. ગ્લોબલ ચિંતા, AI બબલ, બધી વસ્તુઓ અલગ. પણ આપણે આપણા પ્રોબ્લેમ્સમાંથી પહેલાં બહાર આવીએ તો પછી AIની ચિંતા કરીએ ને સર. બહુ સાચી વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, આમ તમે જુઓ તો જે રીતે ગ્લોબલ સિચ્યુએશન છે બહુ જ ફ્રેજાઇલ છે. એવરી ડે આપણને કોઈક ને કોઈક ન્યૂઝ આપણને મળતા રહ્યા છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ હું ટ્રેડ ડીલની વાત કરું. ચોક્કસ ટ્રેડ ડીલ આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઘણી બધી કન્ટ્રી સાથે કર્યા, ઇવન આપણે ઇઝરાયલ સાથે પણ એક સારી રીતે આગળ વધી રહ્યા છીએ. પર્ટિક્યુલરલી પ્રોબ્લેમ ઇઝ વિથ ધી US, અને યુએસનો પ્રોબ્લેમ છે હું માનું ત્યાં સુધી જો આપણે ન્યુટ્રલી વાત કરીએ તો એગ્રીકલ્ચર અને જો ડેરી સેક્ટર આપણે ઓપન કરવામાં આવે કે ભાઈ એની ઇમ્પોર્ટ ટોટલ ઝીરો કરવામાં આવે તો વી કેન ઇમેજિન કે આપણા અહીંયા જે લોકલ ફાર્મર્સ છે કે જે એમની અસર એના ઉપર કેટલી મોટી અસર પડે, કે એક મોટો વર્ગ આપણે એગ્રીકલ્ચર એઝ વેલ એઝ ડેરી ઉપર ડિપેન્ડન્ટ છે. એમાં તો કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવી શક્યતા હું જોતો નથી, અને એ કારણસર આપણા ઉપર પ્રેશર ટેક્ટિક ચાલી રહી છે. આઈ થિંક નો ડાઉટ આપણે બધાએ માર્કેટની દ્રષ્ટિએ થોડું સફર કરવું પડે છે, પણ એના માટે કરીને એગ્રીકલ્ચર કે ડેરી ઇન્ડસ્ટ્રીને આપણે ત્યાં આવવા ન દેવાય. દેર આર મેની રીઝન્સ બિહાઇન્ડ ધેટ, પણ એ ન આવવા દેવાય, અને એના હિસાબે આપણે ટ્રેડ ડીલ થતું નથી એવું મારું માનવું છે. પ્રેશર ટેક્ટિક થઈ ગઈ છે, વી આર એટલીસ્ટ અત્યારે આપણે ઓપોઝ કરી રહ્યા છીએ. એઝ ફાર એઝ FI ઇઝ કન્સર્ન, એક સમયમાં આપણા માર્કેટ કદાચ સૌથી મોંઘા ગણાતા હતા, અને એ કારણસર આપણને છેલ્લા લગભગ 6 મહિનાથી જુઓ તો માર્કેટમાં એક એવું મતલબ સ્પાર્ક નથી દેખાતો. ધીમે ધીમે આપણને ઉપર જોવા મળ્યું ફંડામેન્ટલના કારણસર, પણ વેલ્યુએશન ધીમે ધીમે આપણે મોડરેટ થઈ રહ્યા છે. આપણું GDP 6.5ની આપણી ગણતરી છે, ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, આપણા પોતાના મ્યુચ્યુઅલ ફંડ આટલા બધા ઇનપુટ આવી રહ્યા છે, એટલે માર્કેટ ગ્રેજ્યુઅલી સ્ટ્રોંગ બની રહ્યું છે. પણ FIનું જે આઉટફ્લો છે એના કારણસર જે ઇમ્પેક્ટ આપણને મોમેન્ટમમાં દેખાવી છે દેખાતી નથી. પણ યસ, આ પાસ્ટમાં મેં આ બધી વસ્તુ જોયેલી છે. આપણે સ્ટ્રોંગ થઈને બહાર આવીએ જરૂરી છે. શોર્ટ ટર્મની પેઇન છે, પણ લોંગ ટર્મ માટે ડેફિનેટલી વિલ બી વિનર. અને આ જે પ્રેશર છે હું કહું છું ડેફિનેટલી આ બહુ ઘણા વખતથી છે, એટલે આપણા ઇન્વેસ્ટરો થોડાક ચિંતામાં ચોક્કસ હોય, પણ ઇટ્સ અ પ્રોસેસ. અને જ્યારે 1 વર્ષ માર્કેટ ઓછું રિટર્ન આપતું હોય છે ત્યારે મારો અનુભવ છે કે નેક્સ્ટ યરમાં એ રિકવર કરી આપતું હોય છે. સો બાય ધ વે આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ માર્કેટ. પણ આ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ હજી પણ આપણને મહિનાઓ 2 મહિનો જોવા મળી શકે, તો એક પેશન્સ રાખીને આપણે બેસવાની સલાહ મારી બને છે. બિલકુલ. તો આ પેશન્સ અત્યારે ફિલહાલ ખૂબ જ જરૂરી, ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે, તેના પર નજર રાખીશું. માર્કેટ હજુ પણ નક્કી નથી કરી શકી રહ્યા કઈ દિશામાં આગળ જવું છે, બધા જ સંકેતો પર નજર રાખીશું. એક ક્વિક બ્રેકનો સમય, વિરામ લઈએ અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તો બિલકુલ અત્યારે ફિલહાલ હવે અટકવાના અથવા તો રિવર્સલ બતાવવાના મૂડમાં નથી. સોફાર એક રેન્જમાં જ હવે ફસાઈ ચૂક્યા છીએ, અને હવે તો ચિંતા એ થઈ ગઈ છે કે આ 900 નીચે એક્સપાયરી થઈ જશે કે શું?
એટલે આ પરિસ્થિતિ પર ધ્યાન રાખીએ. પણ આગળ વધીએ ને હવે ખાસ કેમ કે મંથલી એક્સપાયરી થઈ રહી છે, તો આ સિરીઝના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ, બેસ્ટ પરફોર્મર્સ જે હોય તેના પર હવે આપણે અહીંયાથી ખાસ નજર કરવી છે. પહેલાં તો ખાસ જે F&Oના સ્ટોક્સ જે પોઝિટિવ રહ્યા છે, રિટર્ન જેમણે સારા આપ્યા આ મહિના દરમિયાન નવેમ્બર સિરીઝમાં, તેની હવે આપણે અહીંયાથી ખાસ વાત કરીએ. ગ્રાફિક્સ પણ છે, તમને સ્ક્રીન પર બતાવીશું. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એશિયન પેઇન્ટ્સ 16.5% રિટર્ન્સ તમને આ મહિના આ સિરીઝ દરમિયાન આપેલા છે. ત્યારબાદ BSE જુઓ 14.66% રિટર્ન્સ, શ્રીરામ ફિનાન્સ, હીરો મોટોકોર્પ અમેઝિંગ 9.8% રિટર્ન્સ, કેનરા બેંક અને BHEL. આમાં ત્રણ જે છે બે જોવા જાવ તો આમ તમને સરકારી કંપનીઓ કહેવાય, કેનરા બેંક, BHEL. એશિયન પેઇન્ટ્સ એક અલગ સ્ટોક છે કે જેણે ફાઇનલી પરફોર્મ કરવાનું શરૂ કર્યું. F&Oના ટોપ ગેઇનર્સ પર આપણે નજર કરી રહ્યા છીએ, જાગૃતિ મેમ, જેમાં એસ્પેશિયલી એશિયન પેઇન્ટ્સ તો ડેફિનેટલી આઉટ પરફોર્મ કરી જ રહ્યો છે, પણ આ સિવાય પણ તમે જુઓ તો BSE પણ સરપ્રાઇઝ કહેવાય, કારણ કે વચ્ચે જે રીતે મૂવ આવેલી હતી કેપિટલ માર્કેટ માટે, જે ઓપ્શનના ને એના બધા જે સમાચારો હતા, તો એવું લાગતું હતું કે હવે પરફોર્મન્સ નહીં આવે, બટ ફાઇનલી જોવા મળ્યું. તો એશિયન પેઇન્ટ્સ અને BSE ખાસ આપણે ડિસ્કસ કરીએ, આ સિરીઝના બેસ્ટ પરફોર્મર રહ્યા છે. જી જાગૃતિ. હાજી, એશિયન પેઇન્ટ્સ માં ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન જેવું બનેલું છે, પણ ડેફિનેટલી હવે નવી પરચેઝ અત્યારે હાલ માત્ર ને માત્ર 2930ની ઉપર બની રહી છે. સ્ટોક 2930ની ઉપર હોલ્ડ કરશે તો પછી તમને એક નવો ટાર્ગેટ જોવા મળી શકે 3015 અને એની ઉપર 3130 સુધીના લેવલ્સ તમે જોઈ શકો. અને જો BSEની વાત કરીએ તો હા, BSE એક કહેવાય કે બહુ જ સારા એવા રિટર્ન્સ આપેલા છે અને નોન સ્ટોપ અપસાઇડ મુવમેન્ટ પણ બતાવેલી છે. હવે BSEમાં 10 EMA પર હોલ્ડ કરી રહ્યો છે સ્ટોક, અને લાગે છે કે હજી પણ એક 200 રૂપીઝ એટલે કે લગભગ 10-12% અપસાઇડ મુવમેન્ટ પેન્ડિંગ છે. સ્ટોક તમને અહીંયાથી 3030 સુધીના મૂવમેન્ટ્સ બતાવી શકે. સો વિથ ધ સપોર્ટ ઓફ 2800 રૂપીઝ ઇન શોર્ટ ટર્મ. તો ઓવરઓલ આપણે વાત કરી જે F&Oમાં કામકાજ કરતા સ્ટોક કે જેમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ જોવા મળી, અને આપણે એશિયન પેઇન્ટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે મેં લેવલ સ્પેસિફિક વાત કરી આપણે ફોકસ કરીશું. પરંતુ આપણે વાત કરી કે જે હીરો હતા, હવે આપણે વાત કરીએ કે જે જીરો, યાની કે જે ટોપ લૂઝર્સમાં સૌથી પહેલાં ટોપ 5 લૂઝર્સ તરીકે સામે આવ્યા. NCC 17.5% નેગેટિવ આ એક્સપાયરીમાં જોવા મળ્યું છે. TMPV એટલે કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, અહીંયા પણ તમે જુઓ 13.5% ઘટાડો જોવા મળ્યો છે નવેમ્બર એક્સપાયરીમાં. KNS ટેકનોલોજી, બીજું તમે જોશો તો ટ્રેન્ડ અને બજાજ ફાઇનાન્સ, આ ટોટલ 5 સ્ટોક છે કે જેમાં ભારે વેચવાલી જોવા મળી છે. તો અસીમ સર, મારો ક્વેશ્ચન એ છે કે આ જે 5 સ્ટોક છે એમાં તમારા મતે કોઈ સ્ટોક કે જે એક પોર્ટફોલિયોમાં આ ઘટાડે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે એડ કરવો હોય તો તમારા મતે સર કોઈ સ્ટોક? આપણે જે શરૂઆતમાં ચર્ચા કરી કે જે ટેકનોલોજી સેક્ટર છે ઘણું બોટમ આઉટ થયેલું છે. નો ડાઉટ કેન્સ ટેકનોલોજીએ નેગેટિવ રિટર્ન આપ્યું છે, પરંતુ કેન્સ ટેકનોલોજી અને ખાસ જે અત્યારે વોલેટિલિટી દેખાઈ રહી છે એમાં ચિપ્સ મેન્યુફેક્ચરર હોય કે સોફ્ટવેરની કંપની હોય, બધામાં થોડું વોલેટિલિટી દેખાય છે. પણ જે આપણે લિસ્ટ કીધું કે જેમાં નેગેટિવ પરફોર્મ કર્યું છે, મને નંબર 1 કેન્સ ટેકનોલોજી બહુ સારો લાગી રહ્યો છે. વન શુડ ડેફિનેટલી ઇન્વેસ્ટ એટ ધીસ લેવલ. અને બીજું છે બજાજ ફાઇનાન્સ. ઓફકોર્સ ફાઇનાન્સમાં બજાજ ફાઇનાન્સનું અંડર પરફોર્મન્સ રહેલું છે. આપણે પાસ્ટમાં પણ જ્યારે ચર્ચા કરી ત્યારે એક જ વસ્તુ હતી કે કંપનીના જે વેલ્યુએશન્સ છે મોંઘા છે. હવે જ્યારે પિયર્સ સાથે કમ્પેરિઝન કરતા હોય તો કોસ્ટલી ચોક્કસ વેલ્યુએશન હતા, પણ એ સ્ટોકે સારું એવું કરેક્શન આપણને આપી ચૂક્યા છે. બીજું જે કેપિટલનો બેઝ છે એના પ્રમાણમાં તમે AUM જશો તો બજાજ ફાઇનાન્સનો ઘણો સારો દેખાઈ રહ્યો છે. અને હવે આવનારો સમય મને એમ લાગે છે કે બજાજ ફાઇનાન્સ સારું પરફોર્મ કરશે. જે વેલ્યુએશન્સની કન્સર્ન્સ હતી ઘણી બધી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે અને ક્રેડિટ ડિમાન્ડ પણ ઘણી સારી દેખાઈ રહી છે. એટલે નોટ ઓનલી બજાજ ફાઇનાન્સ પણ જે NBFCમાં સારી કંપનીઓ છે એના માટે પણ મારો વ્યૂ પોઝિટિવ છે. તો આજે આપણે લિસ્ટ આપ્યું, મારી આ 2 કંપનીઓ મને ઇન્વેસ્ટમેન્ટ માટે સારી દેખાઈ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. માર્કેટમાં આજે જે પ્રકારની મોમેન્ટમ છે, બાય ધ વે નવા લો પહેલાં એક વખત અપડેટ કરી હતી, 868ના લો બન્યા છે નિફ્ટી માટે થઈને. બેંક નિફ્ટી માટે કંઈક 58,746ના લો બનતા જોવા મળેલા છે. આ બધાની વચ્ચે અમુક
કાઉન્ટર્સ છે કે જે સામા પ્રવાહે ચાલી રહ્યા હોય, જેમાંથી અસીમસર એક છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ, 4.5% તેજી, 450નો હાઈ બનાવ્યો, તેમ છતાંય હાઈથી નીચે આવેલો છે આ સ્ટોક. એક્સપોર્ટ ઓરિએન્ટેડ એક ઇકોનોમી બનવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણા એબ્રેસિવ્સ અને જે કેમિકલ રિલેટેડ પ્રોડક્ટ્સ છે તે બહુ યુનિક છે અને એમની પ્લેસમેન્ટ પણ બહુ જબરદસ્ત છે. તમને લાગે છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ આવનારા સમયમાં એક બહુ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે, પોર્ટફોલિયોમાં સ્થાન આપવું જોઈએ? ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની, અને ઓફકોર્સ જે એક્સપોર્ટના ઇસ્યુઝ છે કે જે ખાસ કરીને યુએસ સાથેના ટ્રેડમાં આજે ટેરિફ આપણા વધ્યા છે ત્યારે એક વાયબિલિટીના ક્વેશ્ચન ઊભા થતા હોય છે. પણ મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે ઓફ લેટ, આ એક જનરલ સ્ટેટમેન્ટ છે કે જ્યાં જ્યાં અમારા જે ડિસ્કશન થયા છે એની હું તમને રિફ્લેક્શન આપું છું કે સર્ટન જે પ્રોડક્ટ્સ છે કે જ્યાં યુએસમાં ડિમાન્ડ કમ્પલસરી લેવી પડે છે, એમાં હાયર જે ટેરિફ છે એમાં પણ એ લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એવું નથી કે ઇમ્પોર્ટ ટોટલ બંધ થઈ ગયું છે. એટલે સ્પેશિયાલિટી કેમિકલ્સનો જે આખું સેક્ટર છે એમાં જે પ્રોડક્ટ છે અમુક ઘણી વખત એવું થાય છે કે ઇનપુટ ઉપર આપણે ચાઇના ઉપર ડિપેન્ડ થતા હોઈએ છીએ, પણ હિમાદ્રીમાં ઘણું બધું ઇન્ડિટેન્શન થઈ ગયું છે અને એ કારણસર એમાં કંપનીના રિઝલ્ટ પણ સારા આવ્યા છે. અત્યારનો સમય ચેલેન્જિંગ છે, તેમ છતાં પણ મને એમ લાગે છે કે હિમાદ્રી લુક્સ રિયલી વેરી ગુડ એટ ધીસ લેવલ. હા, થોડો હોરાઇઝન લાંબો રાખવાનો છે. શોર્ટ ટર્મનો કોઈ હું એમના એડવાઇસ નથી કરતો, પરંતુ લોંગ ટર્મ માટે આ સ્ટોક આઉટ પરફોર્મ કરે એવી શક્યતા છે. લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ. તમે ફંડામેન્ટલ જુઓ, એમના જે ટોટલ કોમ્પોઝિટ જુઓ, ફિનાન્સ જુઓ, આ બધામાં જુઓ તો આ સ્ટોક મને બહુ એટ્રેક્ટિવ લાગે છે. સો ડેફિનેટલી ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ક્લિયર. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ કે જેમાં એક સારી વેલ્યુ બેંક ઓપોર્ચ્યુનિટી છે, જરૂરથી આપણે અહીંયા ફોકસ કરવું જોઈએ. પરંતુ આજે જ્યારે મંદી છે એટલે સ્વાભાવિક છે કે આપણે એક સ્ટોકને ઇગ્નોર જ કરી દીધો, રિલાયન્સ. તમે જો ધીરે ધીરે ક્યાં 52 વીક હાઈ, વર્ષના હાઈ ઉપર સ્ટોક આજે આપણને કારોબાર પહોંચી ગયો છે અને આજે આપણે જોઈએ તો આપણને સ્ટોક 1559ના 52 વીક હાઈ ઉપર કારોબાર કર્યો છે. ઇવન આ મહિનામાં પણ તમે જો 7% પોઝિટિવ રિટર્ન અને વાર્ષિક જોઈએ તો 21% રિટર્ન આપણને, એટલે કે નિફ્ટીના ઓવરઓલ જોઈએ તો ઓવરઓલ પરફોર્મન્સ કરતાં બેટર, બેન્ચમાર્કથી પણ બેટર પરફોર્મન્સ આપી રહ્યો છે. જેપી મોર્ગને પણ અહીંયા અપગ્રેડ આપ્યું છે. તેમણે અગાઉ 1695નો ટાર્ગેટ આપ્યો હતો, એમણે અહીંયાથી 1727 રૂપિયાનો કે ટાર્ગેટ પણ તેઓથી અપગ્રેડ કર્યો છે. સૌથી પહેલાં ચાર્ટ ઉપર જાણી લઈએ તમારી પાસે જાગૃતિ મેમ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો રિલાયન્સને હવે આવનારા દિવસો માટે? યસ, અમે નિફ્ટીમાં પોઝિટિવ રિલાયન્સના લીધે જ હતા, બિકોઝ રિલાયન્સ હેવી વેઇટ તરીકે કન્સિડર થાય અને એનું પરફોર્મન્સ ઘણું સારું છે. સો રિલાયન્સનો સ્ટોકમાં અમે હજી પણ પોઝિટિવ છે. અહીંયાથી 1613 અને એની ઉપર જો ટકી જાય તો 1736 સુધીના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરીએ છીએ. કમ્પ્લીટલી આની ઉપર પોઝિટિવ વ્યૂ છે અમારો રિલાયન્સ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ પર આજે એક મેજર બુલિશ રિપોર્ટ આવ્યો અને એ બાદ જબરદસ્ત તેજી તમને અહીંયાથી જોવા મળી છે. અસીમ સર, તમારા સાથે પણ રિવ્યૂ લઈ લઈએ એકવાર રિલાયન્સ, કેમ કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો નિફ્ટીનો હેવીએસ્ટ સ્ટોક જો બનાવતો હોય એટલે નિફ્ટીમાં કદાચ વધુ ઘટાડો હોત જો રિલાયન્સે આટલી સરસ મૂવમેન્ટ ના આપ્યો હતો. સર, બિલકુલ સાચી વાત છે. મેં આપણા પ્રિએમ્બલમાં પણ વાત કરી કે રિલાયન્સના અને બેંકોના સ્ટોકના હિસાબે આપણને નિફ્ટી બહુ મતલબ બેટર દેખાઈ રહી છે. પોઝિટિવ નથી પરંતુ બેટર ચોક્કસ દેખાઈ રહી છે. આનું જો પરફોર્મન્સના તો આપણને કદાચ લેવલ ઘણું નીચું જોવા મળે. પણ પર્ટિક્યુલરલી ફંડામેન્ટલી વાત કરીએ તો 2-3 વસ્તુ ઇમર્જ થઈ રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ જે જીઆરએમ છે એ ઇમ્પ્રૂવ થાય એવી શક્યતા છે કરંટ ક્વાર્ટરમાં પણ. જે પેટ્રોકેમિકલ બિઝનેસ છે એટલે પેટ્રોકેમિકલથી કેમિકલ્સ બિઝનેસ છે એમાં પણ પ્રાઇસ ફોર્મ થયેલા છે અને ઇટ લુક્સ રિયલી વેરી એટ્રેક્ટિવ. સૌથી મહત્વની વસ્તુ છે કરંટ યરમાં જીઓ જે આપણું ટેલિકોમ્યુનિકેશન કંપની છે એ સેપરેટ થઈ શક્યતા છે. કંપનીના આરપો વધી રહ્યા છે અને એ સંજોગોમાં હજી રિલાયન્સમાં ઘણું ફ્યુઅલ બાકી છે. એટલે આપણે અગાઉના સમયમાં રિલાયન્સ થોડુંક આપણે અંડર પરફોર્મન્સ જોયું હતું. એક સમયમાં તો 1 વર્ષમાં નેગેટિવ રિટર્ન પણ આપ્યું હતું, પણ હવે એ હિસ્ટ્રી છે. કરંટ યરમાં હું જો 25-26ની વાત કરું એટલે 26 ડિસેમ્બર સુધીની વાત કરું તો ડેફિનેટલી રિલાયન્સ વિલ બી એક કહેવાય કે ઇન્વેસ્ટરને સારું વળતર આપતો દેખાશે. એટલે એવરી ડિક્લાઇન રિલાયન્સ બાય કરો, પોર્ટફોલિયોમાં રાખો અને ડિસેમ્બર 2026 સુધીમાં સારા રિટર્ન મેળવો. અને જે લાર્જ કેપની વાત કરું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ લાર્સન એન્ડ ટુબ્રો આ પણ મને ઘણા એટ્રીટ્યુડ લાગી રહ્યા છે. લિસ્ટ લાંબુ થઈ શકે પણ જે મને આઈ કેચિંગ લાગી રહ્યું છે અત્યારે એલએનટીમાં પણ ઘણા સારા ઓર્ડર છે. એલએનટી પણ ઘણા વખત પછી આપણને એમાં ફ્યુઅલ દેખાઈ રહ્યું છે. તો એલએનટી, એસબીઆઈ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી
આ આપણા 2026ની બહુ જ સારી પરફોર્મ આપતી કંપનીઓ બની શકે છે. ઓકે, તો ટોપ 3 પીક તરીકે આપણે 2026 તરીકે જોઈશું રિલાયન્સ, SBI અને L&T, ત્રણેય ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. એક સ્ટોક્સ નજર કરીએ આપણે સમાચાર સ્પેસિફિક ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ સ્ટોક સતત અંડર પરફોર્મ, પરંતુ આજે 3% તેજી. જે સમાચાર છે કે ગુજરાતમાં એનર્જી ટ્રાન્સમિશન માટે 390 કરોડનો ઓર્ડર મળ્યો. જો આજની તેજી બાદ કરીએ ને તો વીકલી એટલે કે સાપ્તાહિક 2.5% નેગેટિવ, મંથલી જોઈએ તો 37% નેગેટિવિટી, અને જો વાર્ષિક જોઈએ તો 38% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો જાગૃતિ મેમ? તમારી પાસે લઈને આવવા માંગીશ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ. કોઈ હોપ આ સ્ટોક પાસે રાખવી જોઈએ કે નહીં સર? જો તમે વીકલી ચાર્ટ જુઓ તો એની અંદર 200 EMA ઉપર આ સ્ટોક 2 વખત આવી ગયો છે, 2 થી 3 વખત આની પહેલાં પણ, અને એ લેવલ પર જ અત્યારે તમને દેખાઈ રહ્યો છે અરાઉન્ડ 280. એક કોશિયસ બાય બને છે આની અંદર, કોશિયસલી લો ક્વોન્ટિટી બાય, કે જે એક પુલ બેક તમને બતાવી શકે 339 સુધીનું, બટ વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 279. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, આમ પણ આ કંપની અને સ્ટોક બહુ જ વોલેટાઇલ છે હમણાં, તો પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ. અસીમ સર, સુદીપ ફાર્મા આજકાલ બહુ ચર્ચામાં છે, અમુક આક્ષેપો પણ લાગ્યા છે. IPO ઓવર સબસ્ક્રાઇબ થયેલો છે, જબરદસ્ત રિસ્પોન્સ પણ મળેલો છે, અને બીજી તરફ કંપની પર આક્ષેપો પણ ઘણા લાગ્યા છે, અને એ પણ IPOમાં જ્યારે સબસ્ક્રિપ્શન ચાલતું હોય એવા સમયે. થોડું સમજવાનું રહેશે સર. બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી બની ગયો છે હવે સુદીપ ફાર્મા. ઓવર સબસ્ક્રાઇબ ચોક્કસ થયો છે, પણ જે આક્ષેપો છે એનો કંપનીએ જવાબ બહુ સેટિસ્ફેક્ટરી આપી પણ નથી શક્યા. લોકોએ મારું એટલું જ એક કહ્યું છે કે નો ડાઉટ ફ્રી પ્રાઇસિંગ છે, બધું સારું છે, પરંતુ હમણાં કેટલાક વખતથી આપણે જે IPOના લિસ્ટિંગ પછીની પરફોર્મન્સ જોઈએ છીએ, રોકાણકારો માટે બહુ ડિસઅપોઇન્ટિંગ છે. જ્યારે લોકો ખોબલે પૈસા આપતા હોય તો એટલીસ્ટ વેલ્યુએશન્સ એવા રાખવા જોઈએ કે રોકાણકારોને કંઈક ફંડ્સ મળે. એઝ ફાર એઝ સુદીપ ઇઝ કન્સર્ન, તમે જુઓ છેલ્લા 3 વર્ષમાં કંપનીએ પોતાના બોનસ આપેલા છે, અને 500 કરોડના ટર્નઓવર ઉપર જ્યારે લગભગ એમ સમજો કે 700-800 કરોડ ઉઘરાવતા હોય, અને એમાં મોટાભાગનો ઇસ્યો ઓફર ફોર સેલ હોય, તો હું એને નેગેટિવ ગણું છું. ઇરિસ્પેક્ટિવ ઓફ ધ લિસ્ટિંગ ગેઇન હું નથી વાત કરતો, પણ ફંડામેન્ટલ વાત કરતા હો તો હું એટલો બધો આ વસ્તુને એન્ડોર્સ નથી કરતો. અને ઓફકોર્સ OFS કરવાનો પૂરેપૂરો રાઈટ છે, પણ જ્યારે કંપનીમાં પૈસા ના આવવાના હોય તો રોકાણકારો એમને આટલા બધા રૂપિયા શા માટે અને કયા વેલ્યુશનથી આપે? કારણ કે એકનો શેર છે પાછો, અને ટર્નઓવર તમે જે લાસ્ટ રિપોર્ટેડ છે આઈ થિંક 580 કરોડ કહેવું છે. તો યસ, મારું એવું માનવું છે કે હું આ વસ્તુને એન્ડોર્સ નથી કરતો. લેટ્સ હોપ કે લિસ્ટિંગ ગેઇન લોકોને મળે અને રોકાણકારો નુકસાન ના જાય. બટ ધીસ ઇઝ ઓલ એ એક વસ્તુ છે, લિસ્ટિંગ વસ્તુ અલગ છે, પરંતુ ફંડામેન્ટલ જરાય સપોર્ટ નથી કરતા. એટલે હું તો આ વસ્તુને અવોઇડ કરવાની સલાહ છે, પણ લોકોએ બહુ સારું ઓવર સબસ્ક્રાઇબ કર્યું છે. અને જ્યારે સેબીને પૂછવામાં આવે છે ત્યારે આ બધી વસ્તુ કહે છે કે ભાઈ એ તો ઇન્વેસ્ટરે નક્કી કરવાનું છે. પ્રીમિયમ ઉપર જોઈને આપણે ઘણી વખત સબસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. એટલે હું કહું છું લેટ્સ હોપ કે લોકોને રિટર્ન મળે, પણ ફંડામેન્ટલી નોટ જસ્ટિફાઈડ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સુદીપ ફાર્મા, કે જેની ઉપર આપણે સૌ કોઈનીથી ફોકસ હોવું જોઈએ. આ સાથે સમય તો રજા લેવાનો. જાગૃતિ મેમ, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા. કોઈ બી સ્ટોકમાં પોઝિશન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ. અસીમ સર, આપના તરફથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જી, આપણે સ્ટોક ઘણા ડિસ્કસ કર્યા, મને લાર્જ કેપના પણ કર્યા છે, પણ અમુક સ્ટોક ડેફિનેટલી ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. યશ આપનો અને યોમિક આપનો ખૂબ ખૂબ આભાર શોમાં બોલાવવા માટે. બિલકુલ, થેન્ક યુ સો મચ સર. અમારા સાથે જોડાવા માટે સમય ફાળવીને. જાગૃતિ મેમ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. બાકી પણ કરી લો. તેજ લો પર સતત બીજો દિવસ ક્લોઝ તમને મળી રહ્યો છે. હજુ તો આ અઠવાડિયાની શરૂઆત થઈ છે. મંગળવાર અને મંથલી એક્સપાયરી ધોવાઈ ગઈ. ગ્લોબલ મંદીની ચિંતાઓમાંથી આપણા સિવાય લગભગ બધા માર્કેટ્સ બહાર આવી ગયા છે, અથવા તો આવી રહ્યા છે.
અને આપણે ત્યાં હજુ પણ પેનિકની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તો ખબર નથી પડી રહી કે માર્કેટને શું અત્યારે ફિલહાલ પેટમાં દુખે છે. હવે દુખે છે પેટને કૂટે છે માથું, એવી પરિસ્થિતિ છે કે કેમ એ તો સમય જ બતાવશે. પણ અત્યારે તો ફિલહાલ માર્કેટમાં હાલત જરા ખરાબ જાણવા મળી રહી છે. અને આજની મંથલી એક્સપાયરી સતત બીજો દિવસ ડેઝ લો, એટલે હવે તમારું જે ડેઇલી ચાર્ટ્સનું સ્ટ્રક્ચર છે એ પણ ખરાબ થઈ ગયું અને હવે તમે 20 દિવસની મૂવિંગ એવરેજ તરફ આગળ કદાચ વધી રહ્યા છો. આ સાથે જ આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।